વિક્રમ 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 બોસ ગોડાઉન બ્લાસ્ટ થઈ ગયું છે. વોટ? ઉપર સુધી વાત પહોંચી ગઈ છે. રાજન બધું જ કંટ્રોલમાં છે. કંટ્રોલમાં આવવું જ જોઈએ, નહીતર શું છે કે આ રાજન બધું જ આઉટ ઓફ કંટ્રોલ કરી નાખશે. ખબર નહીં આ છોકરો ક્યારે સુધરશે. રાધા આવશે ને એટલે વિક્રમભાઈને સુધારી દેશે. ચાંદને ચકોરી મળતા ચોરી ચોરી એમ તું ગોરી આવ ગોરી કે ધક ધક ધડકે દિલ કે મળવા તડકે દિલ. આલ્યો લગન નક્કી થયા નથી ને ભાઈ બંને ભૂલ્યા નથી. એમાંય આપણા પ્રેમ પર તો કૃષ્ણના આશીર્વાદ છે, એ થોડો અધૂરો રહેવા દે. એ જશોદાનો કાનો અને નંદજીનો લાલો, રાધાજીનો પ્યારો એ તો સુદામાનો વાલો, આખા જગતનો સરતાજ ઠાકર મારો રાજા ધીરા. એટલી મોડી રાત્રે છે કે અહીંયા ગોડાઉનમાં નોકરી કરું છું. આ શિપયાર્ડમાં શું કામકાજ ચાલે છે? ફિશિંગનું કામ ચાલે છે. ફિશિંગ સિવાય બીજું કયું કામ ચાલે છે? મેં આજે જ નોકરી જોઈન કરી છે એટલે બીજું શું કામ ચાલે છે ખબર નથી. આપણા ધંધા વિશે બધું જ જાણે છે. આજે નહીં તો કાલે એને મરવાનું તો છે જ. અલ્તાફ, મોડું સંભાળીને બોલજે. તમને સસ્પેન્ડ કરવામાં આવે છે. હદમાં રહેશે. હો, એ મારી હદ જોઈ જ ક્યાં છે. તારું જીવવું અઘરું કરી નાખીશું. તું જીવતો રહીશ તો નહીં. શું થયું રાજન? આ વિક્રમે મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. આજનો દિવસ છે તારી પાસે. આખી મેગેઝિન છે ને એની છાતીમાં ઠોકી દે. હે ભગવાન, મને મારા બંને દીકરા પાછા જોઈએ.